નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। ગુજરાતના હવામાનને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે। આજથી નક્ષત્ર બદલાતા વરસાદી સિસ્ટમમાં ફેરફાર જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઓછી રહેશે અને માત્ર છૂટોછવાયો વરસાદ અથવા હળવા ઝાપટા પડવાની સંભાવના છે। હવામાનના અંદાજ મુજબ હાલમાં વરસાદ લાવતા વાદળો ગુજરાત પરથી ધીમે ધીમે દૂર ખસી રહ્યા છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં વરાપ જેવો માહોલ અનુભવાઈ શકે છે। જો કે સ્થાનિક વાતાવરણને કારણે ક્યાંક ક્યાંક બપોર બાદ અથવા સાંજના સમયે હળવા ઝાપટા પડી શકે છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ અન્ય વિસ્તારોની સરખામણીએ વધુ રહેવાની શક્યતા છે, તેથી માછીમારો અને દરિયા કિનારે રહેતા લોકોએ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે। દરિયાકાંઠે વરસાદના ઝાપટા યથાવત રહી શકે છે। આગામી 10 દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા ઓછી હોવાનું અનુમાન છે અને મોટાભાગના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ જોવા મળી શકે છે। બીજી તરફ હવામાન વિભાગે પણ આજે ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે, એટલે કે રાજ્યમાં ભારે વરસાદ નહીં પરંતુ સામાન્ય વરસાદ અને છૂટાછવાયા ઝાપટાની સ્થિતિ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આગામી દિવસોમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર થાય અથવા નવી સિસ્ટમ સક્રિય થાય તો તેની માહિતી પણ અમે સૌથી પહેલા આપ સુધી પહોંચાડીશું। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને આવી જ વિશ્વસનીય હવામાન અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।